તમને થશે કે આ બારોટોના ચોપડા વર્ષો વર્ષ સચવાય છે કેવી રીતે? ઉધઈ કે કોઈ જીવાત નથી લાગી જતી અને આ અક્ષરોની સ્નાઈ ઝાંખી નથી પડી જતી? તો તેનો જવાબ છે કે ના. તો સૌથી પહેલા છે તેનો લખવામાં આવતો કાગળ. આ કાગળ એ હાથ બનાવટનો રહે છે. તેના પર હરતાલ અથવા હળદરથી લેપ કરવામાં આવે છે, જેને કારણે જીવાત અને ઉધઈ તેનાથી કોસો દૂર રહે છે. બીજું છે શાહી. આ શાહી જે કાળા રંગની હોય છે તે કાજલ અને ગુંદરના મિશ્રણથી વિશિષ્ટ પદ્ધતિથી બનાવવામાં આવે છે. કાગળ જો પાણીમાં પણ ડૂબી જાય તો અક્ષરો એવા ને એવા રહે છે. અને ત્રીજી અને સૌથી રસપ્રદ વાત છે તેની ગુપ્ત લિપિ. તમે ઈચ્છો તો પણ બારોટની વહી વાંચી ના શકો. તેનું કારણ છે કે તેનું લખાણ એક સાંકેતિક લિપિમાં લખેલું છે, જે માત્ર બારોટ અને તેના દીકરાઓને જ શીખવવામાં આવે છે. આ એક જાતનું પાસવર્ડ પ્રોટેક્શન રહેતું હતું કે જેથી ચોપડાઓમાં સચવાયેલા તમારા નામ સાથે કોઈ ચેડા ના કરે, કોઈ ખોટા નામ ઘુસાડી ના દે, અને ભૂલે ચૂકે જો આ ચોપડો ચોરાઈ પણ જાય તો તેમાં રહેલી માહિતી અકબંધ અને ગુપ્ત રહે. જ્યારે આ ચોપડાઓ જૂના થઈ જતા ત્યારે પૂરા વિધિ વિધાન સાથે નવા ચોપડાઓ લખવામાં આવતા, જેને જીર્ણોદ્ધાર કહે છે. છે ને અદ્ભુત ટેકનોલોજી? તમને થશે આ બધી તો જૂની બાબતો છે, પરંતુ ના, બારોટોના ચોપડાની તાકાત આજે પણ અકબંધ છે. કારણ કે બારોટોના ચોપડા એ માત્ર વાર્તાની ચોપડીઓ નથી. રાજાઓના રાજ દરબારથી લઈને આજની આધુનિક કોર્ટ સુધી, જો તમારા કુટુંબમાં જમીન કે મિલકતને લઈને કોઈ પણ વિવાદ થાય છે, અથવા તો દસ્તાવેજ નથી મળતા, અથવા તો કોઈ પણ મુશ્કેલી સર્જાય છે, તો ભારતીય કાનૂને આ બારોટોના ચોપડાને સત્તાવાર પુરાવા તરીકે માન્ય રાખ્યા છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. એ જ કારણે આ બારોટોની ચોપડા સાચવવાની અને યજમાનોને પોતાનો ઇતિહાસ કહેવાની પ્રથા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. આજના શહેરીકરણ અને ભાગદોડવાળી જિંદગીમાં યજમાનોને પણ પોતાનો લાંબો ઇતિહાસ જાણવાની કોઈ રુચિ નથી રહી. આપણે આપણું વોટ્સઅપ સ્ટેટસ તો અપડેટ કરીએ છીએ, પરંતુ પેઢીનામું અપડેટ કરવાનું ભૂલી ગયા છીએ. બીજી બાજુ બારોટોની નવી પેઢી પણ ડોક્ટર કે એન્જિનિયર બનીને પ્રગતિ કરી રહી છે. તેમને પણ ગામે ગામ ફરીને આ ચોપડા સાચવવાનું આકરું અને મહેનતવાળું કામ આકર્ષતું નથી. ભવિષ્યમાં કદાચ બધું બદલાઈ જશે, ડિજિટલ થઈ જશે, પીડીએફ બની જશે, પરંતુ ઓસરીમાં બેસીને એ લાલ ચોપડામાંથી પોતાના પૂર્વજોની હકીકત સાંભળવાનો જે રોમાંચ હતો તે કદાચ આપણી આવનારી પેઢી ક્યારેય નહીં સમજી શકે કે માણી શકે. તો તમારા ઘરે છેલ્લે બારોટજી ક્યારે આવ્યા હતા મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.